સુરતના નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો થયો હોય તેમ ગ્રાહકોના લોકર પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તોડી કરોડો રૂપિયાનું સોનું ચોરી કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાતા પોલીસે સંચાલક પિતા પુત્ર સહિત 4 સામે ગુનો નોંધી 3ની ધરપકડ કરી હતી. તો નક્ષત્ર સેફ હાઉસના વરાછા ખાતે આવેલા લોકરમાંથી પણ લોકોએ પોતાનો કિંમતી સામાન ખાલી કરી લીધો હતો. સુરતના સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેમના પુત્રો હર્ષ અને હરિકૃષ્ણા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં પૂરે આયોજિત કાવતરું રચી ગ્રાહકોના લોકર તોડવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. અત્યાર સુધીમાં 6 ગ્રાહકોના લોકરમાંથી 2.67 કરોડની કિંમતનું 206 તોલા સોનું ગાયબ થયાનું સામે આવ્યું છે. ચોરીની વાત ફેલાતા સિંગણપોર ઉપરાંત વરાછા બ્રાન્ચમાં પણ ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. પોતાના દાગીના સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવા સેંકડો લોકો ચાવીઓ સાથે સેફ વોલ્ટ પર પહોંચ્યા હતા. શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસે તમામ બ્રાન્ચ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. સાથે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે હાલ સેફ વોલ્ટના પિતા પુત્ર સહિત 4 સામે ફરિયાદ નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ વરાછા ખાતે આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં પણ ચોરીની આશંકાએ લોકો પોતાના લોકર ખાલી કરી પોતાનો કિંમતી સામાન કાઢી લીધો હતો. કેટલાક લોકોને પોતાનો સામાન મળ્યો છે જ્યારે કેટલાકને સામાન ન મળ્યાની ફરિયાદ કરાઈ છે. 27 तारीख को सिंगनपुर पुलिस स्टेशन विस्तार में गुना दाखिल हुआ है, जिसमें बनाव इस प्रकार है कि नक्षत्र सेफ लॉकर नाम की एक इंस्टीट्यूशन जो 2015 से सिंगनपुर 4 रास्ता के पास लॉकर फैसिलिटी देने का काम कर रही है. उसमें से एक फरियादी जिसका नाम रमेश भाई बगानी है, उसका कहना यह है कि उसके लॉकर में से 63 तोला सोना है जो गायब हो गया है. इसके बारे में जब हमें पता लगा तो इसके साथ साथ 5 और लॉकर के जो कस्टमर्स हैं उनका भी सामान गायब हो गया. और अभी तक जो हमें इंफॉर्मेशन मिली है उसके तहत 6 लॉकर में से टोटल 207 तोला जितना सामान, जिसकी वैल्यू लगभग 2 करोड़ 67 लाख रुपए जितनी बनती है, अभी गायब हुआ है. जैसे ही पुलिस स्टेशन में ये माहिती मिली तो हमने जो लॉकर के ओनर हैं जिनका नाम महेश भाई दियोरा, उनके 2 बेटे हर्ष भाई और हरिकृष्ण, उनको हमने पकड़ा. और उनसे जब क्रॉस हमें पता लगा कि उनका जो बेटा है हर्ष, तो उसने शेयर मार्केट में लगभग 3 करोड़ रुपए जितने पैसे गवा दिए थे, जिसकी भराई करने के लिए उन्होंने यह कदम उठाया. और इस पूरे बनाव में सिंगनपुर पुलिस स्टेशन में FIR दाखिल हुई है. भारतीय न्याय संहिता 316(2), 316(5) और 61(2) के तहत दाखिल किया गया है. अभी तक का जितना भी सामान गायब हुआ है उसमें से 15 लाख जो है कैश हमने रिकवर कर लिया है. और आगे भी इन्होंने जो सामान चोरी करके किसी सोनी को दिया है उनके साथ भी पूछपरछ जारी है. और पुलिस की कोशिश रहेगी ज़्यादा से ज़्यादा सामान रिकवर किया जाए. और आगे की तपास अभी चल रही है. મારું નામ ચેતન પાનસુરિયા છે. ચેતનભાઈ, શા માટે તમે તમારો સામાન સેફમાં લેવાની ફરજ પડી? કાલે રાત્રે મને ખબર પડી. આ વસ્તુ તો દિવસ દરમિયાન બનેલી હતી, પણ મીડિયા દ્વારા પછી ક્યારેક શું છે કે આપણે ક્યારેય મીડિયા જતા ન હોય અથવા ખ્યાલ ન, મીડિયા દ્વારા ખ્યાલ આવી કે નક્ષત્ર સેફમાંથી આ રીતે ચોરી થયેલ છે. એટલે અમે અમારો સામાન, હું ગત રાત્રે પણ આવેલો હતો, પણ ગત રાત્રે કંઈ અને પોલીસની ઇન્કવાયરી માટે એ લોકોને લઈ ગયેલા હતા. પહેલાં અહીંયા કાકા બેસે છે ને આના ઓનરને. એટલે ગત રાત્રે મારો લોકર ખુલી શક્યો નહીં, એટલે સવારે 9 વાગે ખુલશે, પણ હું મારા ધંધાના ટાઈમમાંથી સમય કાઢી અને અહીંયા આવીને એ જોયું તો મારે તો મારો સામાન પૂરેપૂરો સેફ છે, પણ બીજા લોકોના ઘરેણા અહીંયાથી ગયેલા એવી આશંકા છે. પછી શું આ લોકોએ કૃત્ય કર્યું છે? કૃત્યમાં તો એ લોકો એમ કહે છે કે અમુક વસ્તુ આમાંથી આ લોકોએ જેના લાંબા સમય સુધી લોકર ખોલતા ન હોય અને એના સેફમાં જે ઘરેણા પડેલા હોય એમાંથી અમુક જે માની લો કે 50 તોલા કોઈનું ઘરેણું પડેલું છે, એમાં 5-10 તોલા એવી રીતે કરીને 2.5 કરોડ જેવો સામાનની વાત કરે છે આ લોકો. પછી સાચું ખોટું તો હવે પોલીસ તપાસમાંથી બહાર આવશે. આપણે તો અહીંયા કંઈ કોઈ વાતની પુષ્ટિ કરી શકીએ નહીં. જે મીડિયા દ્વારા જાણવા મળ્યું ને આ બધે માહોલ કે જે પ્રમાણે તમને વાત કરેલી મેં. કિશન કાનાણી. કિશનભાઈ, કયું સેફ વોલ્ટ છે તમે શા માટે તમને તમારો કિંમતી સામાન પરત લેવાની ફરજ? હું અત્યારે નક્ષત્ર સેફ વોલ્ટ પર આવ્યો છું અને મેં રીલ જોઈ હતી કે આ રીતે લોકોના પૈસા ગાયબ થઈ જાય છે, તો મારા ડોક્યુમેન્ટ અને પૈસા અહીંયા જે છે મેં મૂક્યા હતા એ લેવા આવ્યો છું. કેટલો ડર તમને લાગ્યો તમને આ સમાચાર મળ્યા ત્યારે કે લોકરમાંથી લોકોના કિંમતી પૈસા કે સોનું આ પ્રમાણે ચોરી થઈ? ડર તો ખૂબ જ લાગ્યો હતો. એનું કારણ છે કેમ કે બધી વસ્તુ અહીંયા આપણે જે મૂકી હોય એ કિંમતી જ હોય અને આપણે અહીંયા એક વિશ્વાસ કરીને મૂકી હોય તો બહુ ખરાબ કામ છે. લોકો વિશ્વાસ કરીને સેફ વોલ્ટમાં પોતાની કિંમતી વસ્તુ મૂકતા છે. આવી જગ્યાએ આ પ્રમાણે ચોરી થવી કે ઘટના બની કેટલું યોગ્ય કહેવાય? તદ્દન અયોગ્ય છે અને હું તો એવું કહું કે આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય.